વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ફાયદા જણાવો. તો વર્ટિકલ બ્રેક ટાઈપ આઇસોલેટરના ઘણા બધા ફાયદાઓ છે, જેમાંના થોડાક આપણે અહીંયા આગળ લખેલા છે, જેના વિશે આજે ચર્ચા કરીશું. તો તે બ્લેડની વર્ટિકલ પોઝિશન એટલે કે મુવમેન્ટને કારણે ઓપન સર્કિટની સ્પષ્ટ દ્રશ્યમાન પુષ્ટિ પૂરી પાડે છે. એટલે કે તમે આંખેથી જોઈને ક્લિયરલી કહી શકો ભાઈ હા સર્કિટ આઇસોલેટેડ છે, એટલે કે સર્કિટ ડિસ્કનેક્ટેડ ડીએનર્જાઇઝડ અવસ્થામાં છે. હોરિઝોન્ટલ બ્રેક પ્રકારની તુલનામાં, કેમ કે હોરિઝોન્ટલવાળા આડા ખુલતા હોય એની તુલનામાંથી ઓછી હોરિઝોન્ટલ જગ્યાની જરૂર પડે છે, જે તેને કોમ્પેક્ટ સબસ્ટેશન માટે યોગ્ય બનાવે છે. આમાં મૂવિંગ ભાગ જે છે એ ઓછા હોવાના કારણે મેન્ટેનન્સ કરવાનું સરળ અને વધુ વિશ્વસનીય એટલે કે રિલાયેબલ બનાવે છે. મોટું વર્ટિકલ એર ગેપ જે છે એના લીધે કોઈક દિવસ એક્સિડન્ટ એટલે કે આકસ્મિક ફ્લેશ ઓવર થવાની સંભાવના અથવા એનું જોખમ જે છે એ ઓછું કરે છે અને સલામત ક્લિયરન્સ સુનિશ્ચિત કરે છે. ખાસ કરીને જ્યારે મોટરાઇઝ્ડ ઓપરેશન હોય એટલે કે ભાઈ મોટર ઓપરેટેડ બ્રેકર હોય આઇસોલેટર હોય ત્યારે સ્વિચિંગની ઝડપ ખૂબ જ વધી જાય છે, એટલે કે એ ઓપરેશન ઝડપથી પૂર્ણ કરી શકાય છે. ખાસ કરીને ધૂળવાળા અથવા તો ઔદ્યોગિક વાતાવરણમાં વર્ટિકલ મૂવમેન્ટ કોન્ટેક્સ પરના પ્રદૂષણના જે ભરાવો થતો હોય અથવા તો સંચય થતો હોય એને ઘટાડવામાં મદદરૂપ થાય છે. રિમોટ ઓપરેશન માટે મોટરાઇઝ્ડ અથવા તો સ્કાડા નિયંત્રિત સિસ્ટમ સાથે સરળતાથી એને સંકલિત કરી શકાય છે. તો વર્ટિકલ બ્રેક ટાઈપના આઇસોલેટરના આ થોડા ઘણા ફાયદા છે. જ્યારે પરીક્ષામાં આવી રીતે પૂછવામાં આવે તો તમે આ કંઈક જવાબ લખી શકો છો.